નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ભાગ 1માં પાઠ નંબર 9 સવર્ગ સંયોજનોનો આપણે અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરોમાં આપણે સવર્ગ સંયોજનોના IUPAC નામકરણ વિશે આપણે સમજ્યા હતા. આજે આપણે ખૂબ મહત્ત્વનો અભ્યાસ કરવાનો છે અને એ છે સવર્ગ સંયોજનોમાં ઉદ્ભવતી સમઘટકતા અને સમઘટકો વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. આપણને એક એવો પ્રશ્ન થાય કે શું સવર્ગ સંયોજનોમાં પણ સમઘટકતા જોવા મળે છે? તો હા, કારણ કે આપણે જ્યારે સમઘટકતા વિશે સમજ્યા છીએ તો યાદ કરો, કાર્બનિક સંયોજનોમાં સમઘટકતા વિશે તમે અભ્યાસ કર્યો છે. આલ્કેન સંયોજનો હોય, આલ્કિન સંયોજનો હોય, એરિન સંયોજનો હોય, તો એમાં જોવા મળતી જુદી જુદી સમઘટકતાઓનો અભ્યાસ તમે 11 સાયન્સની અંદર કરેલો છે. 12 સાયન્સની અંદર હેલો આલ્કેન હેલો એરિનની અંદર પણ આ પ્રકારની સમઘટકતાઓ વિશેનો અભ્યાસ કરેલો છે. તો સૌપ્રથમ કાર્બનિક રસાયણ વિજ્ઞાનની સમઘટકતા વિશેનું જે જ્ઞાન છે એનો ઉપયોગ કરી અને સવર્ગ સંયોજનોમાં જોવા મળતી સમઘટકતા વિશે આપણે સમજવાનું છે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન એવો થાય કે સમઘટકો અને સમઘટકતા એટલે શું? તો સમઘટકો વિશેનો જે અભ્યાસ છે એને સમઘટકતા તરીકે ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશમાં આપણે આઇસોમેરિઝમ તરીકે ઓળખીએ છીએ, અને સમઘટકને ઇંગ્લિશમાં આઇસોમર તરીકે ઓળખવામાં આવે. સમઘટક કોને કહેવાય? તો અણુસૂત્ર સમાન હોય પરંતુ તેના બંધારણીય સૂત્ર જો જુદા જુદા હોય તો એને એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે. ઘણી બધી વખત અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર બંને સમાન હોય પરંતુ ત્રિપરિમાણમાં પરમાણુની ગોઠવણી કે તેની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય તો એને પણ એકબીજાના સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. અને એના આધારે જ આપણે 11 સાયન્સમાં જ્યારે સમઘટકો વિશેનો અભ્યાસ કર્યો તો એના આપણે પ્રકાર પાડીએ છીએ કે ભાઈ બંધારણીય સમઘટકો અને અવકાશીય સમઘટકો, આવા પ્રકાર પાડી અને આપણે એનો અભ્યાસ છે એ કરીએ છીએ. તો એવી જ રીતે સવર્ગ સંયોજનોમાં પણ સંક્રાંતિ ધાતુ આયન સાથે જુદા જુદા લિગેન્ડ અથવા સમૂહો સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે અને તેની અવકાશીય ગોઠવણી ત્રિપરિમાણમાં તેની અવકાશીય ગોઠવણી ભિન્ન હોવાના કારણે, જુદી જુદી હોવાના કારણે આમાં પણ કેટલાક સમઘટકો ઉદ્ભવે છે અને એનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે. ખાસ કરીને તમે જુઓ તો આપણે અગાઉ આ પાઠની અંદર એવું સમજ્યા છીએ કે સવર્ગ સંયોજનોમાં જુદા જુદા પ્રકારના ભૌમિતિક આકારો, જેને આપણે સવર્ગ બહુતલીય પોલીહેડ્રોન તરીકે આપણે ઓળખીએ છીએ, અથવા જુદી જુદી ભૌમિતિક રચનાઓ ધરાવતા સંકીર્ણ સંયોજનો જોવા મળે છે. સમચતુષ્ફલકીય ભૌમિતિક આકાર હોય, સમતલીય સમચોરસ આકાર હોય, અષ્ટફલકીય આકાર હોય, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર હોય, ચોરસ પિરામિડલ આકાર હોય. આવા જુદા જુદા ભૌમિતિક આકારો એ સવર્ગ સંયોજનોમાં ઉદ્ભવે છે. જુદા જુદા ભૌમિતિક આકારો ઉદ્ભવવાનું કારણ એમાં રચાતા જુદા જુદા સંકરણ છે અને એનો અભ્યાસ આપણે હજુ પછી કરવાનો છે. પરંતુ આવા જુદા જુદા પ્રકારના ભૌમિતિક રચનાઓ અને આકારો જે ઉદ્ભવે છે એમાં મધ્યસ્થ પરમાણુ કે સંક્રાંતિ ધાતુ આયનની આસપાસ લિગેન્ડ અથવા સમૂહો જે બંધિત થયેલા છે, જોડાયેલા છે, એની અવકાશીય ગોઠવણી ભિન્ન હોવાથી, જુદી હોવાથી જે સમઘટકો પ્રાપ્ત થાય છે એનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે અને આ પ્રકારના અભ્યાસને આપણે સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. આવા પ્રકારના સમૂહો કે લિગેન્ડની અવકાશીય ગોઠવણી ભિન્ન હોવાના કારણે જે સમઘટકો પ્રાપ્ત થાય છે એ 2 અથવા 2 કરતાં વધારે સંયોજનો જ હોય છે, પરંતુ તેની ત્રિપરિમાણમાં અવકાશીય ગોઠવણી, સમૂહો કે લિગેન્ડની ગોઠવણી ભિન્ન હોવાથી જે સમઘટકો પ્રાપ્ત થાય છે એના 1, 2 કે એનાથી વધુ ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો પણ જુદા જુદા હોય છે. કારણ કે જો અવકાશીય ગોઠવણી જો બદલાય તો એ ગોઠવણી ઉપર આધારિત જે ભૌતિક કે રાસાયણિક ગુણધર્મો હશે એમાં પણ ફેરફાર થાય છે અને એટલા માટે આવા પ્રકારના જે સમઘટકો છે એ સમઘટકોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ
જુદા જુદા જોવા મળે છે। આ પ્રકારના સવર્ગ સંયોજનોમાં જે ખાસ કરીને જે સમઘટકતા જોવા મળે છે એને મુખ્યત્વે આપણે બે વિભાગની અંદર એને વહેંચી શકીએ। બે ભાગની અંદર તેનો આ પ્રકાર પાડી અને એને આપણે સમજીશું। મુખ્ય બે પ્રકારની જે સમઘટકતા છે એમાં એક અવકાશીય સમઘટકતા તરીકે તેને ઓળખવામાં આવે છે। અવકાશીય સમઘટકતા અથવા એને વિન્યાસ સમઘટકતા તરીકે પણ ઓળખવામાં આવે, કેમ કે વિન્યાસ એટલે ત્રિપરિમાણમાં ગોઠવણી। તો અવકાશીય સમઘટકતા અથવા વિન્યાસ સમઘટકતા કહી શકાય। અને બીજો પ્રકાર જે છે એને બંધારણીય સમઘટકતા તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સમઘટકોનો જે આપણે અભ્યાસ કરવાનો છે એને આવા મુખ્ય બે ભાગની અંદર વિભાજિત કરી અને સવર્ગ સંયોજનોમાં જોવા મળતા સમઘટકો વિશેનો આપણે અભ્યાસ છે એ કરવાનો છે। અવકાશીય સમઘટકતા કોને કહેવાય અથવા અવકાશીય સમઘટકો કોને કહેવાય? તો વિચારજો બરાબર કે રાસાયણિક સૂત્રો સમાન હોય, જેને આપણે અણુસૂત્ર પણ બોલી શકીએ, જેમના રાસાયણિક સૂત્રો અને બંધારણીય સૂત્રો બંને સમાન હોય। રાસાયણિક સૂત્રો સમાન છે મતલબ અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર સમાન છે મતલબ સંક્રાંતિ ધાતુ આયન કે મધ્યસ્થ પરમાણુ સાથે જે લિગેન્ડ જોડાયેલા છે એનો બંધ પણ સમાન છે, પરંતુ ત્રિપરિમાણમાં પરમાણુ કે સમૂહો કે લિગેન્ડની અવકાશીય ગોઠવણીની દિશા જુદી જુદી હોય અને એના કારણે જે સમઘટકો ઉત્પન્ન થાય છે એને અવકાશીય સમઘટકતા અથવા વિન્યાસ સમઘટકતા તરીકે એને ઓળખવામાં આવે છે। ખાસ વિચારજો કે જેના રાસાયણિક સૂત્રો સમાન હોય, બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ ત્રિપરિમાણમાં અને અવકાશમાં સમૂહો અથવા લિગેન્ડની અવકાશીય ગોઠવણીની દિશા જો જુદી જુદી હોય તો એ પ્રકારના સમઘટકોને અવકાશીય સમઘટકો કહેવાય અને આના અભ્યાસને અવકાશીય સમઘટકતા અથવા એને વિન્યાસ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે। બીજો જે પ્રકાર છે બંધારણીય સમઘટકતા, તો આમાં રાસાયણિક સૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય છે। મતલબ સંક્રાંતિ ધાતુ અને લિગેન્ડ વચ્ચે રચાતો બંધ જે છે ને એ જુદો જુદો હોય। એટલે આ પ્રકારના જે સમઘટકો છે એના અણુસૂત્રો સમાન હોય પરંતુ તેના બંધારણીય સૂત્રો જો જુદા જુદા હોય તો એવા પ્રકારના સમઘટકોને બંધારણીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે અને એના અભ્યાસને બંધારણીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે। આનો અર્થ એવો થયો કે અવકાશીય સમઘટકો જે છે એમાં રાસાયણિક સૂત્ર સમાન હોય અને એમાં જે રચાય છે જે રાસાયણિક બંધન અથવા રાસાયણિક બંધ જે બને છે એ પણ સમાન હોય છે। અવકાશીય સમઘટક જે છે એની અંદર રાસાયણિક સૂત્રો સમાન હોય, રાસાયણિક બંધન પણ સમાન હોય છે, પરંતુ સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડની અવકાશીય ગોઠવણીની દિશા જુદી જુદી હોવાથી જે સમઘટકો ઉત્પન્ન થાય એને આપણે અવકાશીય સમઘટકો તરીકે ઓળખીએ છીએ। બંધારણીય સમઘટકોમાં તમે વિચારો કે રાસાયણિક સૂત્રો સમાન હોય પરંતુ બંધન, રાસાયણિક બંધન જે છે ને એ ભિન્ન હોય છે અથવા જુદું જુદું હોય છે। જ્યારે આપણે એનો અભ્યાસ કરીશું ત્યારે આપણને આ બાબતનો ખ્યાલ આવશે અને એટલા માટે અવકાશીય સમઘટકો ઉત્પન્ન થવાના પણ બે કારણો છે અને એટલે એને બે વિભાગની અંદર ઉપવિભાજિત કરી શકાય। એક ભૌમિતિક સમઘટકતા અને અવકાશીય સમઘટકતાનો બીજો પ્રકાર જે છે એને પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે। પ્રકાશીય સમઘટકતા, અવકાશીય અથવા વિન્યાસ સમઘટકતા જે છે એના આવા બે પ્રકાર પાડી શકાય, જેને ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા તમે જુઓ કે રાસાયણિક સૂત્રો અથવા અણુસૂત્રો સમાન છે પરંતુ રાસાયણિક બંધ ભિન્ન હોય છે, રાસાયણિક બંધ જુદો જુદો હોય છે અને એના કારણે બંધારણીય સૂત્રો જુદા જુદા હોય છે। તો એવા સમઘટકોને બંધારણીય સમઘટકો તરીકે આપણે ઓળખીએ છીએ અને આ પ્રકારના સમઘટકતાને કુલ 4 વિભાગની અંદર વહેંચી શકાય। પહેલો જે પ્રકાર છે એને બંધન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે। બીજો જે પ્રકાર છે એને સવર્ગ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજો પ્રકાર જે છે એને આયનીકરણ સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે અને ચોથો જે પ્રકાર છે એ દ્રાવક મિશ્રણ સમઘટકતા તરીકે એને ઓળખવામાં આવે।
દ્રાવક મિશ્રણ સમઘટકતા, બરાબર. આવા 4 પ્રકાર જે છે એ બંધારણીય સમઘટકતાના આવા 4 પ્રકાર પાડી અને આપણે અભ્યાસ કરશું. પરંતુ ખાસ બાબત એ મારે તમને સમજાવવાની છે કે અણુસૂત્ર, બંધારણીય સૂત્ર અને ગોઠવણી, બરાબર. આમાં તમે જુઓ કે રાસાયણિક સૂત્રો સમાન હશે, રાસાયણિક બંધ પણ સમાન હશે, બંધન પણ સરખું હોય. પરંતુ એટલે શું થાય કે રાસાયણિક બંધન જો સમાન હોય તો એના કારણે બંધારણીય સૂત્ર પણ સરખું હોય. પરંતુ ત્રિપરિમાણમાં, અવકાશમાં ગોઠવણી ભિન્ન હોય. લિગેન્ડની ગોઠવણીની દિશા જુદી જુદી હોય એટલે એને અવકાશીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ કે આ મારો ડાબો હાથ છે. આ હાથનું તમે બંધારણ તમે જોઈ જુઓ. આ અંગૂઠો છે, એની બાજુમાં પ્રથમ આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી અને આ ટચલી આંગળી છે, બરાબર. આવું હાથનું આ બંધારણ કહેવાય. અત્યારે તમે જુઓ કે આ જે અંગૂઠાની દિશા એ તમારાથી ડાબી દિશામાં છે અને મારાથી જમણી દિશામાં છે. ટચલી આંગળીની દિશા એ મારાથી ડાબી દિશામાં અને તમારાથી જમણી દિશામાં છે. આ તમે જોઈ શકો છો. અહીંયા આગળ અંગૂઠાનું સ્થાન પ્રથમ આંગળી પાસે છે અને ટચલી આંગળીનું સ્થાન ત્રીજી આંગળી પાસે છે. બધી આંગળીઓના નામ પણ આપેલા છે સંસ્કૃતમાં, પણ એ હું તમને અત્યારે જણાવતો નથી કારણ કે જરૂર નથી. તમે ક્યાંક ક્યાંક સાંભળેલા પણ હશે. અત્યારે તમે જુઓ એટલે હું નંબર આપું છું: પ્રથમ આંગળી, બીજી આંગળી અને ત્રીજી આંગળી. આ જે છે એ મારા હાથનું આ બંધારણ છે અને આવું જ તમારા હાથનું પણ બંધારણ હશે. વિચારો બરાબર કે અંગૂઠાની દિશા અને ટચલી આંગળીની દિશા એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. જે અંગૂઠાની દિશા મારાથી જમણી દિશામાં અને ટચલી આંગળીની દિશા મારાથી ડાબી દિશામાં છે એ તમે જોઈ શકો છો. સ્થાન ક્યાં છે બંનેનું? તો અંગૂઠાનું સ્થાન પ્રથમ આંગળી પાસે છે અને ટચલી આંગળીનું સ્થાન ત્રીજી આંગળી પાસે છે. જો હું આને આમ ફેરવી દઉં, આમ ફેરવું તો તમે જુઓ કે હજુ પણ અંગૂઠાનું સ્થાન પ્રથમ આંગળી પાસે છે અને ટચલી આંગળીનું સ્થાન ત્રીજી આંગળી પાસે છે. મતલબ બંધારણ અને બંધન બદલાયું નથી. પરંતુ તમે જુઓ કે અંગૂઠો અને ટચલી આંગળીની દિશા બદલાઈ ગઈ. હવે અંગૂઠો મારાથી ડાબી દિશામાં અને ટચલી આંગળી મારાથી જમણી દિશામાં છે. આ શું થયું? તો હું હાથને આમ બતાવું તમને અને એનો એ હાથ હું તમને આમ બતાવું તો આમાં અવકાશીય ગોઠવણીની દિશાઓ બદલાય છે, પરંતુ બંધારણ બદલાતું નથી. અંગૂઠો, ટચલી આંગળી અને બાકીની આંગળીઓના જે સ્થાન છે એ એમનેમ રહે છે, બંધનમાં કોઈ ફેર નથી પડતો. પણ હું આમ દર્શાવું અને એના બદલે હું આમ દર્શાવું તો આ બંનેમાં તમે જુઓ કે એની અવકાશીય ગોઠવણીની દિશાઓ જુદી છે. જે બે સમઘટકો વચ્ચે આવા પ્રકારનો સંબંધ હોય તો એને અવકાશીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે હું આ મારો જે ડાબો હાથ છે, આ ડાબો હાથ, અને આને હું ફેરવું તો તમે જુઓ અંગૂઠાની અને ટચલી આંગળીની દિશાઓ બદલાઈ ગઈ. ફેરવવું ન હોય તો આ જે ડાબો હાથ છે એનું સમઘટક તમને જમણો હાથ મળશે. તમે જોઈ શકો છો બંને હાથના બંધારણ સરખા છે, પરંતુ ટચલી આંગળી અને અંગૂઠાની દિશાઓ બંનેમાં જુદી છે. આ તમે જોઈ શકો છો. આ બંને એકબીજાના અવકાશીય સમઘટકો કહેવાય. અને આમાં તમે જુઓ કે હાથના બંધારણ સરખા છે. બંને હાથમાં અંગૂઠાનું સ્થાન પ્રથમ આંગળી પાસે અને ટચલી આંગળીનું સ્થાન ત્રીજી આંગળી પાસે છે બંનેમાં. એટલે બંનેમાં બંધારણ સરખા કહેવાય, બંધન સરખું કહેવાય, પરંતુ અંગૂઠો અને ટચલી આંગળીની દિશાઓ બંનેમાં ભિન્ન છે, જુદી જુદી દિશામાં છે. અવકાશીય ગોઠવણી જુદી જુદી છે. જો આવો સંબંધ અણુઓમાં આપણને જોવા મળે તો એવા સમઘટકોને અવકાશીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે. એનો મતલબ શું થયો કે જેના રાસાયણિક સૂત્રો સમાન હોય, રાસાયણિક બંધન પણ સમાન હોય, અર્થાત બંધારણીય સૂત્ર પણ સમાન હોય, પરંતુ ત્રિપરિમાણમાં
લિગેન્ડ અથવા સમૂહોની અવકાશીય ગોઠવણીની દિશાઓ જુદી જુદી હોય તો એવા સમઘટકોને અવકાશીય સમઘટકો અથવા વિન્યાસ સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં આ બે પ્રકારના સમઘટકો જોવા મળે છે, ભૌમિતિક સમઘટકો અને પ્રકાશીય સમઘટકો. કે આ બંનેનો જ્યારે આપણે અભ્યાસ કરીશું તો ત્યારે તમે જોજો કે માત્ર ને માત્ર અવકાશીય ગોઠવણીની દિશાઓ જુદી છે, રાસાયણિક બંધનમાં કોઈ ફેર પડશે નહીં, અર્થાત એનું બંધારણ બદલાશે નહીં, અને એના કારણે રાસાયણિક સૂત્રો પણ સમાન છે. આ પ્રકારના સમઘટકોને અવકાશીય સમઘટકો કહેવાય. બંધારણીય સમઘટકો કોને કહેવાય? તમે એનું નામ જ જુઓ કે આમાં માત્ર રાસાયણિક સૂત્રો જ સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્રો જુદા જુદા હોય. અને બંધારણીય સૂત્રો જુદા જુદા થવાનું કારણ રાસાયણિક બંધન એ બદલાશે, અને એટલે એને બંધારણીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આ જે મારો ડાબો હાથ છે એમાં તમે જુઓ આ અંગૂઠો અને ટચલી આંગળીની દિશા તમે જોઈ શકો છો. માની લો કે મારે જો આ હાથનું બંધારણ બદલાવવું હોય તો આ અંગૂઠો કાપી અને ટચલી આંગળીના સ્થાને મૂકી દઉં, અને ટચલી આંગળીના કાપી અને એને હું અંગૂઠાના સ્થાને મૂકી દઉં તો પણ તમે જુઓ કે અંગૂઠાની અને ટચલી આંગળીની દિશાઓ તો બદલાઈ જશે, પણ સાથે સાથે બંધારણ પણ બદલાવાનું. કલ્પના કરવાની છે કે અંગૂઠો કાપી અને ટચલી આંગળીના સ્થાને મૂકી દઉં અને ટચલી આંગળી કાપીને હું અંગૂઠાના સ્થાને મૂકી દઉં તો એમાં હાથનું બંધારણ બદલાઈ ગયું કહેવાય. જો એમ હું કરું તો હવે અંગૂઠાનું સ્થાન ત્રીજી આંગળી પાસે આવી જશે અને ટચલી આંગળીનું સ્થાન પહેલી આંગળી પાસે આવી જશે. આ હાથનું બંધારણ બદલાઈ ગયું કહેવાય, બંધન બદલાનું કહેવાય. જો આવી રીતે રાસાયણિક બંધન બદલાય જેના કારણે બંધારણ બદલાતું હોય તો એવા પ્રકારના સમઘટકોને બંધારણીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે. એટલે જેના રાસાયણિક સૂત્રો સમાન હોય પરંતુ રાસાયણિક બંધ ભિન્ન હોય, જુદો હોય, કે જેથી બંધારણીય સૂત્ર પણ બદલાતું હોય, જુદું જુદું હોય, તો એવા પ્રકારની સમઘટકતાને બંધારણીય સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે. અને એ થવાનું કારણ આ ચાર પ્રકારની ઘટનાઓ છે કે આવું જ્યારે આપણે સમજીશું એટલે ખ્યાલ આવશે કે આ ચાર રીતે એનું બંધારણ છે એ બદલાય છે, અને એટલા માટે તેને બંધારણીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. સમઘટકો મિત્રો કોઈ પણ રીતે ઉત્પન્ન થતા હોય, પરંતુ સમઘટકો જે છે એના કેટલાક ભૌતિક ગુણધર્મો અને કેટલાક રાસાયણિક ગુણધર્મોમાં પણ ભિન્નતા જોવા મળે છે અથવા જુદાપણું જોવા મળે. અને એટલા માટે રસાયણ વિજ્ઞાનની અંદર આ પ્રકારના સમઘટકોનો અભ્યાસ એ ખૂબ જ મહત્ત્વનો બની જાય છે. એટલે સહવર્ગ સંયોજનોમાં જોવા મળતી જે સમઘટકતા છે મુખ્ય બે પ્રકારની, એમાંથી આપણે સૌપ્રથમ અવકાશીય સમઘટકતા છે એને આપણે સમજીશું, અને એની અંદર સૌપ્રથમ ભૌમિતિક સમઘટકતા છે એનો આપણે અભ્યાસ સૌપ્રથમ કરીશું. ભૌમિતિક સમઘટકતા, જેને ઇંગ્લિશમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ તો ખાસ યાદ હોવું જોઈએ કે આ પ્રકારની સમઘટકતામાં યાદ કરો રાસાયણિક સૂત્રો સમાન હશે અથવા અણુસૂત્રો સમાન હશે, બંધારણીય સૂત્રો પણ સમાન હશે, અર્થાત રાસાયણિક બંધ પણ સમાન હશે, પરંતુ સંક્રાંતિ ધાતુ આયન સાથે જોડાયેલા લિગેન્ડ અથવા સમૂહોની અવકાશીય ગોઠવણીની દિશાઓ જુદી છે. અને એ પ્રકારની સમઘટકતાને આપણે અવકાશીય સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. સૌપ્રથમ તમે જુઓ કે ભૌમિતિક સમઘટકતા જે આપણે સમજવાની છે એમાં પણ આ પ્રકારના જ અથવા આવા પ્રકારના જ સમઘટકો છે એ જોવા મળે છે. ખાસ કરીને ભૌમિતિક સમઘટકતા જો તમને યાદ હોય તો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે આલ્કિન સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા વિશેનો તમે અભ્યાસ કર્યો હતો. ભૌમિતિક સમઘટકતા કાર્બનિક સંયોજનોમાં આલ્કિન સંયોજનોમાં જોવા મળતી સમઘટકતા છે. અને જો તમને યાદ હોય તો એના બે સમઘટકો તમે કીધા હતા, સિસ અને ટ્રાન્સ. અહીંયા આગળ સહવર્ગ સંયોજનોમાં જે ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે એ ખાસ કરીને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજનોમાં જોવા મળે છે. હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજનો એટલે યાદ કરો મિશ્ર લિગેન્ડ સંકીર્ણ સંયોજનો, કે જેમાં લિગેન્ડ જુદા જુદા પ્રકારના જોડાયેલા હોય. આવા પ્રકારના હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે, પણ કેવા સંયોજનોમાં કે જેનો સહવર્ગાંક 4 હોય અથવા સહવર્ગાંક 6 હોય. સહવર્ગાંક 4 અને સહવર્ગાંક 6 ધરાવતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજનોમાં જ
ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે અથવા એમાં આવા ભૌમિતિક સમઘટકો છે એનો અભ્યાસ થઈ શકે છે, જોઈ શકાય છે. ખાસ કરીને તમે જુઓ કે સવર્ગાંક 4 હોય તો પણ બે પ્રકારની ભૌમિતિક રચના ઉદ્ભવતા સંકીર્ણો જોવા મળે છે. એક સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ. તો આમાંથી સમતલીય સમચોરસ સંકીર્ણ સંયોજનો અને સવર્ગાંક 6 હોય તો એનો તો આકાર હંમેશા અષ્ટફલકીય જ હોય. તો સવર્ગાંક 4 ધરાવતા સમતલીય સમચોરસ સંકીર્ણ સંયોજનો અને સવર્ગાંક 6 ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં જ ભૌમિતિક સમઘટકતા છે એ જોવા મળે છે અને એનો અભ્યાસ આપણે અહીંયા આગળ કરવાનો છે. દાખલા તરીકે તમે જુઓ કે પહેલો આપણે અભ્યાસ કરીશું કે સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણ સંયોજનો, કે સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણ. પણ ખાસ યાદ રાખવાનું કે આમાં બે પ્રકારની ભૌમિતિક રચના જોવા મળશે. માની લો કે સવર્ગાંક 4 છે એટલે તમે કહી શકશો કે સંક્રાંતિ ધાતુ આયન સાથે 4 સવર્ગ સહસંયોજક બંધ બનતા હોય તો સવર્ગાંક 4 કહેવાય. પરંતુ એમાં કેવા પ્રકારનું સંકરણ થાય છે એને આધારે જો sp3 સંકરણ થતું હોય તો એનો આકાર સમચતુષ્ફલકીય હોય અને dsp2 સંકરણ થતું હોય તો એનો ભૌમિતિક આકાર સમતલીય સમચોરસ હોય. તો સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં આ પ્રકારના ભૌમિતિક સમઘટકો જોવા મળે છે. પણ ખાસ કરીને જે સંકીર્ણ સંયોજનોનો ભૌમિતિક રચના સમતલીય સમચોરસ હોય ને એવા જ સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. ખાસ યાદ રાખજો, સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી. શું કામ નથી જોવા મળતી એને આપણે આગળ ઉપર સમજીશું. અત્યારે સવર્ગાંક 4 ધરાવતા હોય તેવા સમતલીય સમચોરસ સંકીર્ણ સંયોજનોમાં આપણે જો ભૌમિતિક સમઘટકતા આપણે સમજીએ તો એમાં સૌ પ્રથમ માની લો કે સવર્ગાંક 4 છે એટલે સંક્રાંતિ ધાતુ સાથે 4 સવર્ગ સહસંયોજક બનતો બનશે. એક દંતીય લિગેન્ડ જો જોડાયેલા હોય તો એક દંતીય લિગેન્ડની સંખ્યા 4 હોય એ પણ આપણે જાણીએ છીએ. આ 4 લિગેન્ડ જો સમાન હોય તો અવકાશીય ગોઠવણી કે ભિન્નતાની વાત નથી. માની લો કે તમે આ હાથમાં બંને બાજુ જો અંગૂઠા જ હોય કે આ હાથમાં બંને બાજુ ટચલી આંગળી જ હોય તો એની અવકાશીય ગોઠવણીની વાત આવતી નથી, વિચારી શકો છો. એમ સંક્રાંતિ ધાતુ સાથે 4 લિગેન્ડ જે જોડાયેલા છે એ જો 4 લિગેન્ડ સમાન હોય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવી શકે નહીં, એમાં દિશાકીય ગોઠવણીની વાત જ ન આવે. પરંતુ માની લો કે કુલ જે 4 સવર્ગ સહસંયોજક બંધ બને છે એમાંથી સંક્રાંતિ ધાતુ આયન જે M પ્રકારની ધાતુ છે એની સાથે 2 લિગેન્ડ X પ્રકારના છે અને 2 લિગેન્ડ L પ્રકારના છે. આવું સંકીર્ણ સંયોજન જો હોય તો આમાં કુલ સવર્ગાંક 4 થયો. X પ્રકારના 2 લિગેન્ડ, L પ્રકારના 2 લિગેન્ડ. દરેક લિગેન્ડ એક દંતીય છે. એ પછી ખાસ યાદ રાખવાનું કે X અને L બંને જે લિગેન્ડ છે એ એક દંતીય છે. તો તમે જુઓ કે X પ્રકારના 2 લિગેન્ડ છે અને L પ્રકારના 2 લિગેન્ડ, તો કુલ 4 એક દંતીય લિગેન્ડ 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવી અને સમતલીય સમચોરસ સંકીર્ણ બનાવે તો આમાં 2 ભૌમિતિક સમઘટકો છે એ ઉદ્ભવે છે. દાખલા તરીકે સમતલીય સમચોરસ રચના કોને કહેવાય એ પણ આપણે જાણીએ છીએ. આ સમતલીય સમચોરસ રચના થઈ. આ M પ્રકારની જે સંક્રાંતિ ધાતુ છે એની સાથે 2 લિગેન્ડ X પ્રકારના છે અને 2 લિગેન્ડ L પ્રકારના છે. વિચારજો બરાબર. જો સમતલીય સમચોરસની એક જ બાજુએ પાસે સમાન લિગેન્ડ જો જોડાયેલા હોય, અહીંયા 2 X પ્રકારના, અહીંયા બંને L પ્રકારના, એક જ દિશામાં સંક્રાંતિ ધાતુની એક જ દિશામાં જો પાસે 2 સમાન લિગેન્ડ જોડાયેલા હોય તો આવા પ્રકારના સમઘટકને શીશ ભૌમિતિક સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે આ પ્રકારના જે X પ્રકારના 2 લિગેન્ડ અને L પ્રકારના 2 લિગેન્ડ છે એ બંને સમાન લિગેન્ડ જો સામસામેની દિશામાં જોડાયેલા હોય, માનો કે અહીંયા જોડાયેલા હોય અને L પ્રકારના લિગેન્ડ ધારો કે જો આ દિશામાં જોડાયેલા હોય તો આ તમે જુઓ એ સામસામેની દિશામાં જોડાયેલા હોય તો આ પ્રકારના સંકીર્ણ સંયોજનને કે સમઘટકને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. આવા
MX2L2 પ્રકારના સંકીર્ણ સંયોજન કે જે સમતલીય સમચોરસ રચના ધરાવતા હોય એમાં આવા બે ભૌમિતિક સમઘટકો કહી શકાય, સીસ અને ટ્રાન્સ. આ બંનેમાં તમે જુઓ કે બંધન તો સરખું છે, તમે જોઈ શકો છો, અને તમે કહી શકશો કે બે લિગેન્ડ X પ્રકારના અને બે લિગેન્ડ L પ્રકારના જે આમાંય છે ને આમાંય છે, પરંતુ બંનેમાં એની અવકાશીય ગોઠવણીની દિશાઓ જુદી છે. અને એટલે જો સંક્રાંતિ ધાતુ એની એક જ બાજુએ બે સમાન લિગેન્ડ પાસે ગોઠવાયેલા હોય તો એને સીસ સમઘટક કહેવાય. અને જો આવા બે સમાન લિગેન્ડ એ સંક્રાંતિ ધાતુની સામસામેની દિશામાં ગોઠવાયેલા હોય તો એવા ભૌમિતિક સમઘટકને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આનું જો આપણે એક ઉદાહરણ લઈએ તો પ્લેટિનમ Cl2 NH3 ટ્વાઇસ આવા પ્રકારનું એક સંકીર્ણ છે. અને અગાઉ પણ તમે યાદ કરો કે આને આપણે વારંવાર ઉદાહરણ તરીકે લીધેલું છે. આમાં જો તમને યાદ હોય તો પ્લેટિનમ જે છે એનો ઓક્સિડેશન આંક +2 થશે. તમે વિચારી શકશો કેમ કે આ 0, ક્લોરિનનો વીજભાર -2, તો પ્લેટિનમનો ઓક્સિડેશન આંક થશે +2. તો પ્લેટિનમ એ સંક્રાંતિ ધાતુ આયન છે. ક્લોરિન બે લિગેન્ડ સમાન છે ને એમાઇન બે લિગેન્ડ સમાન છે. આને તમે X પ્રકાર નાખ્યો તો આને તમે L પ્રકારના કહી શકશો. તો આનું તમે બે જો ભૌમિતિક સમઘટકો તમે દર્શાવો તો આ પ્લેટિનમની સાથે કુલ જે 4 લિગેન્ડ સમતલીય સમચોરસ આકારમાં જે ગોઠવાયેલા છે તો બે ક્લોરિન લિગેન્ડ અને બે NH3 અથવા તો એમાઇન લિગેન્ડ છે, બરાબર. તો આવા પ્રકારના ભૌમિતિક સમઘટકને સીસ ભૌમિતિક સમઘટક તરીકે તેને ઓળખી શકાય, કારણ કે સમાન લિગેન્ડ સંક્રાંતિ ધાતુની એક જ બાજુએ પાસેના સ્થાન ઉપર ગોઠવાયેલા છે. જો આમાં આ પ્રકારની દિશાકીય ગોઠવણી હોય તો એવા ભૌમિતિક સમઘટકને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. માનો કે બે સમાન લિગેન્ડ એ સંક્રાંતિ ધાતુની સામસામેની દિશામાં જો ગોઠવાયેલા હોય આવી રીતે, તો આવા પ્રકારના ભૌમિતિક સમઘટકને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો તમે જુઓ કે પહેલું મેં તમને સમજાવ્યું કે માનો કે બંને 4 લિગેન્ડ સમાન હોય તો ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે નહીં. જેને આપણે એમ કહીએ કે માની લો કે ML4 પ્રકારનું સંકીર્ણ હોય તો આમાં ભૌમિતિક સમઘટકતા નહીં ઉદ્ભવે. માની લો કે 3 લિગેન્ડ સમાન હોય અને એક લિગેન્ડ જુદો હોય, MX3L પ્રકારનું સંકીર્ણ હોય તો આમાં પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે નહીં, કેમ કે આમાં કંઈ દિશાકીય ગોઠવણીની વાત જ નથી આવતી. તો ત્રીજો પ્રકાર તમે માની લો કે X પ્રકારના બે લિગેન્ડ અને L પ્રકારના બે લિગેન્ડ, તો એના માટે આપણે સમજ્યા કે બે ભૌમિતિક સમઘટકો ઉદ્ભવ છે, સીસ અને ટ્રાન્સ. અને ખાસ યાદ રાખજો કે વાત કરીએ છીએ સહવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણ સંયોજનોની, અને એમાંય જો સમતલીય સમચોરસ ભૌમિતિક રચના હોય એની જ આ વાત છે, બરાબર. સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી. હવે X પ્રકારના બે અને L પ્રકારના બે આમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે એ આપણે અહીંયા આગળ સમજ્યા. માની લો કોઈ એમ કહે કે 4 લિગેન્ડ જુદા જુદા હોય તો એમાં પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે, અને એમાં કુલ 3 પ્રકારના બંધારણો અથવા 3 પ્રકારના સમઘટકો છે ને એ જોવા મળે છે. દાખલા તરીકે તમે જુઓ કે આવા પ્રકારે આપણે વિચારીએ કે MABXL આવું સંકીર્ણ છે. જરાક તમે જુઓ તો M એ સંક્રાંતિ ધાતુ આયન છે, M એ સંક્રાંતિ ધાતુ આયન છે. A, B, X અને L એ એક દંતીય લિગેન્ડ છે, પણ 4 લિગેન્ડ જુદા જુદા છે. તો આવા પ્રકારનું જો કોઈ સંકીર્ણ હોય તો આમાં પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે, પરંતુ એમાં 2 સીસ સમઘટકો ઉદ્ભવે અને એક ટ્રાન્સ સમઘટક છે ને એ જોવા મળે છે. દાખલા તરીકે માની લો કે 2 સીસ સમઘટકો, જો કે આપણી બુકમાં અત્યારે આનો સમઘટકોનો ઉલ્લેખ કરેલ નથી, પણ પરીક્ષાઓ માટે ખાસ યાદ રાખવાનું કે માનો કે 4 લિગેન્ડ જુદા જુદા હોય, A, B, X અને L આવા 4 લિગેન્ડ જો જુદા જુદા હોય
આમાં પણ સહવર્ગાંક 4 જ થયો અને આની પણ ભૌમિતિક રચના સમતલીય સમચોરસ હોય તો આમાં કુલ 3 સમઘટકો ઉદ્ભવ છે, જેમાંથી 2 સીસ સમઘટક છે અને 1 ટ્રાન્સ સમઘટક છે ને એ જોવા મળે છે. દાખલા તરીકે તમે વિચારો કે માની લો કે એલ પ્રકારનો લિગેન્ડ, એલ પ્રકારનો લિગેન્ડ, બી પ્રકારનો લિગેન્ડ ને આ એક્સ પ્રકારનો લિગેન્ડ છે, આમ મેં દર્શાવ્યું. હવે જો આવી રીતે જો 4 લિગેન્ડ જુદા જુદા સ્થાન, અને તો જુદા જુદા સ્થાનો ઉપર જ હોવાના, કેમ કે 4 લિગેન્ડ જુદા જુદા જ છે. હવે તમે વિચારજો કે એક આ પ્રકારનો સમઘટક, વાત છે દિશાકીય ગોઠવણી બદલાવી જોઈએ. માનો કે આ સંક્રાંતિ ધાતુ આયનની એક જ દિશામાં આનું જો દિશાકીય સ્થાન બદલાય આ બંનેનું માત્ર, તો એક આવો સમઘટક મળશે આ પ્રમાણે, બરાબર. આની જે 4 દિશાકીય ગોઠવણી છે એમાં આ બંને લિગેન્ડ એમનેમ છે, એ અને એલ પ્રકારનો, આનું દિશાકીય સ્થાન છે ને એ બદલાય છે. તો આ બંને, આને આપણે સમઘટક 1 કહીએ, આને આપણે સમઘટક 2 કહીએ, તો આ બંને સમઘટક છે ને એને સીસસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. વિચારજો બરાબર. અહીંયા શું થયું તમે જુઓ કે આ એક મેં પહેલાં જે સમઘટક કે બંધારણ બતાવ્યું તો એમાં માત્ર ને માત્ર સંક્રાંતિ ધાતુની આ એક જ દિશામાં આ બંને લિગેન્ડની દિશાઓ બદલાણી અહીં જોઈ શકો છો. એટલે આ બંને સમઘટકોને સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ થાય કે આની બેની બદલાવીને આવો લખ્યું હોય તો એને સીસ કહેવાય. પરંતુ માનો કે આ બે લિગેન્ડ સામસામે દિશાકીય ગોઠવણી બદલાય, અથવા આ બંને લિગેન્ડની સામસામેની દિશામાં જો ગોઠવણી બદલાય તો એનો ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે. તો માની લો કે આ બંધારણ 1 અને 2 કે જે બંને સીસ સમઘટક છે એનો જો આપણે ટ્રાન્સ સમઘટક જો આપણે લખવો હોય, અત્યારે તમે જુઓ તો સીસ સમઘટક આપણને 2 મળ્યા, બંધારણ 1 અને આ બંધારણ 2, આ બંને સમઘટકોને સીસ સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. માની લો કે આ ઉપરાંત હું એક સમઘટક અહીંયા આગળ જો આવો દર્શાવું કે એમ પ્રકારની સંક્રાંતિ ધાતુ છે આ પ્રમાણે, બરાબર. અને હવે તમે જોજો કે આ તમે પાસની દિશાકીય ગોઠવણી બદલાય છે એટલે બીજો સમઘટક મળ્યો, એને આપણે બંનેને સીસ કહીએ છીએ. પરંતુ મેં કીધું તેમ કે આમાંથી કોઈ આ બંનેની દિશા બદલાય કે આ બંનેની દિશા બદલાય તો એનો ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આ બંને લિગેન્ડ એમનેમ છે, પણ આ બંને લિગેન્ડ જો પોતાની દિશાકીય ગોઠવણી જો બદલે તો આ પ્રકારનો જે ત્રીજો સમઘટક જે છે ને એને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો આ ટ્રાન્સ સમઘટક જે છે એ ખરેખર તમે જુઓ તો આ બંનેની સાપેક્ષે ટ્રાન્સ સમઘટક તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે આવા 2 સીસ સમઘટક મળશે અને આવો ત્રીજો એક આપણને ટ્રાન્સ સમઘટક છે એ મળશે કે જેની અંદર આપણે શું કર્યું કે 2માંથી કોઈ પણ એક સામસામેના લિગેન્ડની દિશાકીય ગોઠવણી છે ને એ બદલાય છે. આમાં જુઓ તો આ બંને એમનેમ છે, પરંતુ આ બંનેની દિશાકીય ગોઠવણી છે એ બદલાણી, બીના સ્થાને એલ ને એલના સ્થાને બી, એટલે એને એના ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો ખરેખર જો આવા પ્રકારનું કોઈ સંકીર્ણ હોય કે જેમાં સંક્રાંતિ ધાતુ સાથે 4 લિગેન્ડ જો જુદા જુદા હોય તો એમાં પણ ભૌમિતિક સમઘટકો જોવા મળે છે, અને એમાં 2 સીસ સમઘટક અને 1 ટ્રાન્સ સમઘટક, મતલબ કુલ 3 સમઘટકો એમાં જોવા મળે છે. ખાસ અને ખાસ યાદ રાખજો કે તમે પહેલું બંધારણ ગમે તેમ દર્શાવો, ગમે તે સ્થાન ઉપર 4 લિગેન્ડ તમે મૂકી દો, પછી પાસના કોઈ પણ 2 લિગેન્ડની હેરફેર કરશો, દિશાકીય ગોઠવણી બદલશો તો એનો બીજો સમઘટક મળશે ને એ બંનેને સીસ સમઘટક કહેવાય. આમાંથી આ 2માંથી કોઈ પણ એકમાં તમે સામસામેના લિગેન્ડની તમે ફેરબદલી કરો તો એને એના ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે, જે તમે આમાંથી નહીં બનાવી શકો ને આમાંથી નહીં બનાવી શકો. માનો કે મેં અત્યારે આમાંથી દર્શાવ્યું તો આમાં તમે જુઓ એ અને એક્સનું સ્થાન એમનેમ રહેવા દીધું છે, બી અને એલ છે એનું સ્થાન એકબીજાની વિરુદ્ધ ગોઠવણી કરી તો એને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે ભૌમિતિક સમઘટકતા જેમાં સહવર્ગાંક 4 હોય, ખાસ યાદ રાખજો આ મેં વાત કોની કરી કે સહવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણ સંયોજનોમાં જોવા મળતી ભૌમિતિક સમઘટકતા વિશે આપણે સમજ્યા છીએ. તમે આમાં જોઈ શકો છો કે આ એનું રાસાયણિક સૂત્ર કહેવાય એ સમાન છે.
આ એનું બંધારણીય સૂત્ર કહેવાય, એ પણ સમાન છે. તમને તો કેવી રીતે? તો અહીંયા તમે જુઓ, 2 બંધ એમોનિયા બનાવે છે અને 2 બંધ ક્લોરાઇડ લિગેન્ડ બનાવે છે. તો આમાં એવું છે, 2 બંધ એમાઇન લિગેન્ડ બનાવે છે, 2 બંધ ક્લોરાઇડ લિગેન્ડ બનાવે છે. તો રાસાયણિક બંધન પણ સમાન છે, પરંતુ સંક્રાંતિ ધાતુની આસપાસ પરમાણુ અથવા તો સમૂહો અથવા લિગેન્ડની અવકાશીય ગોઠવણીની દિશાઓ સમાન નથી, એટલે એને અવકાશીય સમઘટકો તરીકે ઓળખવામાં આવે છે. જે તમે અહીં જોઈ શકો છો, જો આવી રીતે સવર્ગાંક 4 ધરાવતા સમતલીય સમચોરસ સંકીર્ણ સંયોજનોમાં આ પ્રકારની જે સમઘટકતા ઉદ્ભવે છે એને આપણે ભૌમિતિક સમઘટકતા તરીકે ઓળખીએ છીએ. અથવા પહેલું જે આપણે ભૌમિતિક સમઘટકતા સમજ્યા એ સવર્ગાંક 4 ધરાવતા સમતલીય સમચોરસ સંકીર્ણ સંયોજનોમાં આપણે સમજ્યા. અને એમાંય આપણને ખાસ ખબર હોવી જોઈએ કે કા સંકીર્ણ MX2L2 પ્રકારનું હોવું જોઈએ અથવા સંકીર્ણ MABXL પ્રકારનું હોય તો જ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે. માનો કે આમાંથી 4 લિગેન્ડમાંથી કોઈ પણ 3 લિગેન્ડ સમાન હોય અને ચોથો એક લિગેન્ડ જુદો હોય તો પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે નહીં. અથવા 4 લિગેન્ડ જો સમાન હોય તો પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે નહીં. એટલે સમતલીય સમચોરસ સંકીર્ણ સંયોજનોમાં આવા 2 ભૌમિતિક સમઘટકો જોવા મળશે, સીસ અને ટ્રાન્સ. હવે માની લો કે આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા મેં તમને કીધું તે પ્રમાણે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં પણ જોવા મળે છે. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજન જે છે એમાં પણ આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. અને તમે વિચારો કે અષ્ટફલકીય જો સંકીર્ણ સંયોજન હોય તો એમાં સંક્રાંતિ ધાતુ સાથે કુલ 6 સવર્ગ સહસંયોજક બંધ બનશે, તો જ એનો ભૌમિતિક આકાર છે એ અષ્ટફલકીય થશે. હવે અષ્ટફલકીય જો સંકીર્ણ સંયોજન હોય અષ્ટફલકીય, તો એમાં એકદંતીય લિગેન્ડ જોડાયેલા હોય અને એની ભૌમિતિક રચના જો અષ્ટફલકીય હોય તો એવા પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં આ ભૌમિતિક સમઘટકતા છે એ જોવા મળે છે અને એનો આપણે અભ્યાસ કરવાનો છે. વિચારજો બરાબર કે એકદંતીય લિગેન્ડની સંખ્યા કુલ 6 હોય. હવે એકદંતીય લિગેન્ડની સંખ્યા કુલ 6 હોય તો તેમાં એનો સહવર્ગાંક 6 ધરાવતા સંકીર્ણો. અને એમાં તમે બરાબર જોજો કે સંક્રાંતિ ધાતુ સાથે 6 લિગેન્ડ એકદંતીય 6 લિગેન્ડ જોડાયેલા હોય તો એનો ભૌમિતિક આકાર અષ્ટફલકીય હોય એ સ્વાભાવિક છે. પરંતુ જો આ 6 લિગેન્ડ સમાન હોય તો એની અવકાશીય ગોઠવણીની દિશાની વાત જ નથી આવતી. માની લો કે આવા પ્રકારનું જો કોઈ સંકીર્ણ હોય કે MX2L4 પ્રકારનું, તો તમે સમજી શકશો કે આમાં 2 લિગેન્ડ X પ્રકારના છે અને 4 લિગેન્ડ L પ્રકારના છે. આવા પ્રકારનું કોઈ સંકીર્ણ સંયોજન જો હોય તો આમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે. બાકી માની લો કે MX6 હોય, 6 લિગેન્ડ સમાન હોય તો એમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે નહીં. માની લો કોઈ એમ કે 5 સમાન છે ને 1 જુદો છે તો આમાંય ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે નહીં. પરંતુ 2 લિગેન્ડ સમાન હોય અને બીજા 4 લિગેન્ડ સમાન હોય, જેને બીજી ભાષામાં કહીએ તો 2 લિગેન્ડ X પ્રકારના હોય અને 4 લિગેન્ડ L પ્રકારના હોય તો આવા અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા છે એ ઉદ્ભવે છે. અષ્ટફલકીય ભૌમિતિક આકાર કોને કહેવાય એ તમે જાણો છો કે 4 બંધ સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય અને 5મો બંધ આ સમતલને લંબરૂપે 5મો અને 6ઠો બંધ હોય. આવો જેનો ભૌમિતિક આકાર છે એને આપણે અષ્ટફલકીય આકાર કહીએ છીએ. એમાંથી એના 2 ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ મળશે, પરંતુ X પ્રકારના જે 2 સમાન લિગેન્ડ છે એ સંક્રાંતિ ધાતુ આયનની કોઈ પણ એક જ દિશામાં પાસે હોવા જોઈએ. દાખલા તરીકે હું અહીંયા આગળ બંને X પ્રકારના લિગેન્ડ દર્શાવી દઉં તો બાકીના 4 L પ્રકારના લિગેન્ડ અહીંયા આગળ આપી શકાય, જોડાઈ શકે.
જો આવા પ્રકારનો ભૌમિતિક સમઘટક હોય તો આને સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે એની અવકાશીય ગોઠવણીની દિશાઓ કેવી રીતે બદલાય વિચારજો બરાબર. આ જે છે મેં શું કીધું કે સમાન બે લિગેન્ડ જે છે એ સંક્રાંતિ ધાતુની એક જ દિશામાં, પછી માનો અહીંયા હોય તોય ભલે, 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 પણ પાસેના કોઈ પણ બે બંધ એને રોકેલા હોવા જોઈએ. અને બાકીના જે 4 લિગેન્ડ છે અન્ય 4 સ્થાન ઉપર હોય તો આવા ભૌમિતિક સમઘટકને સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ જે બે સમાન લિગેન્ડ એક્સ પ્રકારના છે એ બંને લિગેન્ડ એક્સ પ્રકારના સંક્રાંતિ ધાતુનું જે આમ તો આ ચોરસ આમ કહેવાય અને 4 ખૂણા ઉપર હોય અને એક એની ઉપર ને એક એની નીચે હોય, અષ્ટફલકીય આકાર તમે જાણો છો. તો આ જે 4 જે છે આ સમચોરસના ખૂણા છે, તમે વિચારજો બરાબર. આ સમતલીય સમચોરસના 4 ખૂણાઓ થયા બરાબર. અને એની કોઈ પણ એક જ દિશામાં સમાન લિગેન્ડ હોય તો સીસ, પરંતુ આ બંને સમાન લિગેન્ડ આ સમતલની ઉપર અને સમતલની નીચે સામસામેની દિશામાં હોય એટલે કે અહીંયા આગળ એક સમ લિગેન્ડ હોય અને બાકીના 4 લિગેન્ડ એલ પ્રકારના જે છે એ સમતલીય સમચોરસના ખૂણા ઉપર જો આ રીતે આમ ગોઠવાયેલા હોય તો આવા ભૌમિતિક સમઘટકને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આમાં બંધારણ નથી બદલાતું. અહીંયા તમે કહી શકશો કે 2 બંધ એક્સ પ્રકારના લિગેન્ડ બનાવે છે અને 4 બંધ એલ પ્રકારના લિગેન્ડ બનાવે છે, જે આમાંય છે. એટલે રાસાયણિક બંધન સમાન છે, પરંતુ લિગેન્ડની અવકાશીય ગોઠવણીની દિશાઓ છે ને એ બદલાય છે, તમે જોઈ શકો છો. દાખલા તરીકે તમે જુઓ કે આવા પ્રકારનું એક સંકીર્ણ આપણે જોઈએ તો દાખલા તરીકે કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ આયન છે, એમાઇન પ્રકારના 4 લિગેન્ડ છે અને Cl2 પ્રકારના 2 લિગેન્ડ જોડાય અને આ પ્રકારનું સંકીર્ણ આયન છે એ બનાવે છે. વીજભાર તમે ગણો તો -2 0, તો કોબાલ્ટનું ઓક્સિડેશનાંક +3 થશે. અહીંયા કહી શકશો કે એક્સ પ્રકારના 2 લિગેન્ડ ને એલ પ્રકારના 4 લિગેન્ડ આની જેમ. તો આમાં 2 ભૌમિતિક સમઘટકો જોવા મળશે. કોબાલ્ટ સાથે કુલ 6 બંધ કેવી રીતે બનશે એ તમે સમજી શકો છો કે 4 બંધ સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય, આ 4 બંધ, અને 2 બંધ સમતલની ઉપર અને સમતલની નીચે હોય. સમાન લિગેન્ડ જે 2 છે ક્લોરીન એ માનો કે અહીંયા જોડાયેલા હોય તો બાકીના 4 લિગેન્ડ એમાઇન એ આ સ્થાન ઉપર જોડાયેલા હોય તો આવા પ્રકારના ભૌમિતિક સમઘટકને સીસ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે માનો કે મેં કીધું આ 2 લિગેન્ડ અહીંયા હોય તો ભલે, 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 પણ એ બધાને સીસ જ કહેવાય. ટ્રાન્સ સમઘટક કોને કહેવાય? તો આ જે કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ આયન છે કે જેના 6 બંધ અષ્ટફલકના 6 ખૂણાઓ ઉપર ગોઠવાયેલા હોય બરાબર, આ રીતે, જેમાંથી આ 4 બંધ સમતલીય સમચોરસના ખૂણા ઉપર છે બરાબર. તો જે 2 લિગેન્ડ સમાન છે એક્સ પ્રકારના એ આ સમતલની ઉપર અને સમતલની નીચે ગોઠવાયેલા હોય અને બાકીના જે સમાન 4 લિગેન્ડ છે એમાઇન એ સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય તો આવા પ્રકારનું જે સંકીર્ણ છે એને ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. તો MX2L4 પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં આવા 2 પ્રકારના ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ સમઘટકો છે એ ઉદ્ભવે છે અને જેનો ભૌમિતિક આકાર છે એ અષ્ટફલકીય થાય. કેટલીક વખત એવું બને કે આ બંને લિગેન્ડ, અત્યારે તમે જુઓ આમાં 6 લિગેન્ડ તો એક દંતીય છે, પરંતુ માનો કે 2 લિગેન્ડ એક દંતીય હોય અને આના સ્થાને 2 લિગેન્ડ દ્વિદંતીય જોડાયેલા હોય તો એવાય સંકીર્ણ સંયોજનોમાં આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા છે એ ઉદ્ભવે છે, જેને હું બીજો પ્રકાર આનો ગણાવું કે એને હું કહી શકું કે MX2L2 આવા પ્રકારનું સંકીર્ણ હોય, જેમાં X એ એક દંતીય લિગેન્ડ છે અને LL જે છે ને એ દ્વિદંતીય લિગેન્ડ છે. દાખલા તરીકે આનું જો આપણે એક ઉદાહરણ જોઈએ તો કોબાલ્ટ ધાતુ સાથે ક્લોરીન લિગેન્ડ તો એમને રહેવા દઈએ, એક દંતીય લિગેન્ડ છે એટલે Cl2, પણ ઇથિલિન ડાયએમાઇન આવું સંકીર્ણ છે એમ સમજો.
અને બીજું કે આની ઉપર 1 એકમ ધન વીજભાર છે, એટલે ઘણી બધી વખત આમ પણ દર્શાવેલું હોય. જો આ જે છે ને ખૂણો, આને આખાઈને એક આમ ચોરસ કાઉસ સમજવાનો છે આવી રીતે આમ, કેમ કે આ જે રચના છે એ આપણે બતાવીશ, તમે જોઈ શકો છો. તો એના ઉપર 1 એકમ ધન વીજભાર છે એવું દર્શાવી શકાય. અને આખો ચોરસ કાઉસ ન કરવો હોય તો ટૂંકમાં દર્શાવવાની આવી પણ રીત છે, ખૂણો જ ખાલી દર્શાવવાનો અને એના ઉપર 1 એકમ ધન વીજભાર છે એ દર્શાવી શકાય. માની લો કે અહીંયા તમે જુઓ X પ્રકારના 2 લિગેન્ડ અને આ જે છે ને ઇથેન 1,2 ડાયએમાઇન એ દ્વિદંતીય લિગેન્ડ છે. તો એમાંય પણ આવા 2 ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ ઉદ્ભવે. દાખલા તરીકે આ જે કોબાલ છે એની કુલ 6 સંયોજકતા તો આ રીતે આમ જ હોય છે, વિચારી શકો છો આ રીતે આમ. એમાંથી 2 સંયોજકતા માની લો કે આ ક્લોરીન લિગેન્ડ વડે સંતોષાય છે અને બાકીની આ 2 સંયોજકતાઓ એ આ દ્વિદંતીય લિગેન્ડ વડે સંતોષાય. હવે EN એને આપણે સંજ્ઞામાં લખ્યું છે, બાકી તમે યાદ કરો એ ઇથેન 1,2 ડાયએમાઇન છે અને એનું સૂત્ર આપણે આમ દર્શાવી શકીએ આ રીતે આમ. બીજો એક લિગેન્ડ અહીંયા આગળ જોડાયેલો છે NH2 સમૂહ અને CH2 સમૂહ. આ સીસ સમઘટક કહી શકાય અને એના ઉપર 1 એકમ ધન વીજભાર છે. પરંતુ જો તમારે આનો ટ્રાન્સ સમઘટક લખવો હોય તો આ બંને લિગેન્ડ તમે જુઓ આ સમતલની ઉપર અને સમતલની નીચે ગોઠવણી દર્શાવશે, તો એને એનો ટ્રાન્સ સમઘટક તરીકે ઓળખવામાં આવે આ રીતે આમ. બરાબર. જો આ કુલ 6 બંધ થયા. 2 જે સમાન લિગેન્ડ ક્લોરીન છે એ હવે અષ્ટફલકના મધ્યમાં રહેલા સમતલીય સમચોરસની ઉપર અને નીચે ગોઠવાયેલા હોય. બાકીના 2 લિગેન્ડ જે છે દ્વિદંતીય એ આ સંયોજકતાને સંતોષે, NH2 CH2 અને CH2. અહીંયા લિગેન્ડ જોડાય ઇથેન 1,2 ડાયએમાઇન. બરાબર. તો આ બંને અથવા આ સમઘટક છે એ એનો ટ્રાન્સ સમઘટક તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો જો આવા પ્રકારનું સંકીર્ણ હોય કે જેને આપણે MX2 LL2 પ્રકારનું સંકીર્ણ કહીએ, તો એમાં પણ આવા 2 ભૌમિતિક સમઘટકો દિશાકીય ગોઠવણીના કારણે જોવા મળશે, જેને આપણે સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકો તરીકે ઓળખી શકીએ. આખું સૂત્ર ન લખવું ઇથેન 1,2 ડાયએમાઇનનું તો સંજ્ઞા EN આમ EN સંજ્ઞા કરી અને તમે બંધ બતાવી શકો, જે કદાચ આપણી બુકની અંદર એવું બંધારણ છે એ દર્શાવેલું છે અને તમે જોઈ શકો છો. માની લો કે અષ્ટફલકીય જે સંકીર્ણ સંયોજન છે મિત્રો, એ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં ત્રીજા પ્રકારની સ્થિતિ કેવી હોય જોજો બરાબર. એક સ્થિતિ આવી MX2L4 પ્રકારનું અને આ એનો પેટા પ્રકાર જ કહેવાય. માની લો કે 3 લિગેન્ડ સમાન હોય. દાખલા તરીકે એને આપણે આમ કહીએ MX3L3 પ્રકારનું સંકીર્ણ હોય. આપણી બુકમાં X અને Lના બદલે A અને B લખેલું છે, તો એમાંય કહી શકો કે અથવા MA3B3 પ્રકારનું સંકીર્ણ હોય. એનો મતલબ કે 3 લિગેન્ડ સમાન હોય અને બાકીના અથવા 3 લિગેન્ડ A પ્રકારના હોય, 3 લિગેન્ડ B પ્રકારના હોય, તો પણ 2 ભૌમિતિક સમઘટકો છે એ ઉદ્ભવે છે. એને હું અહીંયા આગળ દર્શાવું છું. જો 4 બંધ તો મેં તમને કીધું તે પ્રમાણે સમતલીય સમચોરસના ખૂણા ઉપર જ હોય આ રીતે. બરાબર. હવે 3 જે સમાન લિગેન્ડ જે છે આપણે X પ્રકારના જ ગણીએ, એ આ એકદમ પાસે આ 3 સ્થાન ઉપર હોય પાસે. જો અને તમને ખ્યાલ હોય ને તો અષ્ટફલકીય ભૌમિતિક આકારમાં આ 2 બંધ માનો કે X અક્ષ ઉપર હોય તો આ 2 બંધ Y અક્ષ ઉપર કહેવાય, આ 2 બંધ Z અક્ષ ઉપર કહેવાય. અષ્ટફલકીય ભૌમિતિક આકાર તમને યાદ હશે કે આ બંને બંધ X ધરી ઉપર કહેવાય, આ બંને બંધ Y ધરી ઉપર કહેવાય, આ બંને બંધ Z ધરી ઉપર કહેવાય. હવે એમાંથી 3 જે સમાન લિગેન્ડ છે એ X, Y અને Z ત્રણે ઉપર આવેલા હોય. દાખલા તરીકે અહીંયા આગળ માની લો કે X પ્રકારના લિગેન્ડ જોડાયેલા છે, તો આ જુઓ X ધરી ઉપર, આ Y ધરી ઉપર અને આ Z ધરી ઉપર, પણ એક જ દિશામાં. એની સામેની જે દિશા જે છે એમાં બીજા 3 સમાન લિગેન્ડ હોય L પ્રકારના, આમ હોય ગોઠવાયેલા. જો આવી રીતે દિશાકીય ગોઠવણી હોય તો આ પ્રકારના ભૌમિતિક સમઘટકને ફેશિયલ
સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. ફેશિયલ ભૌમિતિક સમઘટક કહેવાય, જેને ટૂંકમાં FAC અથવા ખાલી ફેસ એવું પણ લખવામાં આવે છે. ફેશિયલ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે અને FAC અને ટૂંકમાં ફેસ તરીકે પણ ઓળખવામાં આવે. પરંતુ જો આની દિશાકીય ગોઠવણી આ પ્રકારની હોય, માની લો કે આ જે છે એમાંથી આ 4 સમતલીય સમચોરસના ખૂણા ઉપર હોય. જોજો અત્યારે તમે જુઓ કે X પ્રકારના 3 લિગેન્ડ X ધરી, Y ધરી, Z ધરી ઉપર છે. એમ L પ્રકારના 3 લિગેન્ડ X ધરી, Y ધરી અને Z ધરી ઉપર છે. પરંતુ તમે આ 2 લિગેન્ડની દિશાકીય ગોઠવણી તમે બદલો. જો તમે એ બંને લિગેન્ડની દિશાકીય ગોઠવણી તમે બદલશો, આને તમે અહીં લઈ લો Xને, અને L અહીંયા તો હતો જ, અહીંયા હતો, આ L છે ને અહીંયા લઈ લો, તો આ તમને એક બીજો સમઘટક મળશે. આ તમે જુઓ કે આની દિશાકીય ગોઠવણી કેવી થઈ, એના માટે આપણી બુકમાં એક શબ્દ વાપરેલો છે કે યામ્યોત્તરીયની આસપાસ હોય છે. અષ્ટફલકના યામ્યોત્તરીયની આસપાસ જો લિગેન્ડની ગોઠવણી થયેલી હોય તો આવા પ્રકારના ભૌમિતિક સમઘટકને મેરિડિયોનલ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. મેરિડિયોનલ, ગુજરાતીમાં પણ એને મેરિડિયોનલ સમઘટક કહેવાય, જેને ટૂંકમાં MER અથવા MR તરીકે પણ ઓળખવામાં આવે છે. મેરિડિયોનલ સમઘટક MER ટૂંકમાં ઓળખવામાં આવે છે. આખું લખવું હોય તો મેરિડિયોનલ, ગુજરાતીમાં પણ મેરિડિયોનલ જ બોલાય છે. ટૂંકમાં લખવું હોય તો MER અથવા MR સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. આમાં શું થયું તમે જુઓ કે આમાં 2 લિગેન્ડ જે છે, 3 લિગેન્ડ X પ્રકારના, તો એ કોઈ પણ 2 અક્ષ ઉપર હશે. માનો કે આને તમે X અક્ષ કહેતા હો, આને તમે Y અક્ષ કહેતા હો, તો X અને Y અક્ષ ઉપર છે, પણ Z અક્ષ ઉપર X નામનો લિગેન્ડ નથી. તમે જોઈ જુઓ L પ્રકારનો લિગેન્ડ ક્યાં છે, તો આને તમે X ધરી કહેતા હોય તો અહીંયા છે, આને તમે Y ધરી કહેતા હોય તો અહીંયા છે, પણ આ Z ધરી ઉપર નથી. એટલે તમે જુઓ કે આ બંને સમાન લિગેન્ડ આ એક જ ધરી ઉપર સામે આવી ગયા, એટલે આને યામ્યોત્તરીય ગોઠવણી કહેવામાં આવે. આ બંને લિગેન્ડ જે છે એ તમે જુઓ એક જ ધરી ઉપર સામે ગોઠવાઈ ગયા, એટલે એને યામ્યોત્તરીય ગોઠવણી તરીકે ઓળખવામાં આવે. આવી યામ્યોત્તરીય ગોઠવણી આમાં નથી, તમે જોઈ શકો છો. જો યામ્યોત્તરીય ગોઠવણી ન હોય તો ફેશિયલ FAC, અને યામ્યોત્તરીય ગોઠવણી હોય તો એને મેરિડિયોનલ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે તમે જુઓ કે આવા પ્રકારનું એક સંકીર્ણનું ઉદાહરણ આપણી બુકમાં આપેલું છે, અને એ હું અહીંયા લખું છું. અને એને સમજવા માટે હું અહીંથી એટલું દૂર કરું છું કે માની લો કે એક આવા પ્રકારનું સંકીર્ણ છે કે જેમાં કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ આયન સાથે એમાઇન પ્રકારના 3 લિગેન્ડ છે અને નાઇટ્રાઇટો પ્રકારના 3 લિગેન્ડ છે. હવે આવું જો સંકીર્ણ હોય તો આનો તમે વીજભાર ગણો કે -3, 0 અને +3. તો આ જે કોબાલ્ટ જે છે સંક્રાંતિ ધાતુ, તો કુલ 6 બંધ તો આમ જ છે મિત્રો, આ રીતે આમ, બરાબર. આ કુલ 6 બંધ થયા. હવે આ 4 બંધ સમતલીય સમચોરસના ખૂણા ઉપર, બરાબર. પહેલો સમઘટક આપણે ફેશિયલ લખશું, ફેશિયલ સમઘટક, બરાબર. જો એમાઇન લિગેન્ડ જે છે એને હું માનો કે અહીંયા દર્શાવું NH3, બરાબર. પછી આમાં એવું નહીં કે આમાં એક કોને કે ગમે ને ગમે એમ કહી શકાય, 3 સમાન હોવા જોઈએ, બરાબર. આ NH3 લિગેન્ડ. તો બાકીના 3 જે છે નાઇટ્રાઇટ લિગેન્ડ એ અહીંયા આગળ છે, NO2, બરાબર. હવે યામ્યોત્તરી, તો આને શું કહેશું આપણે, આને ફેશિયલ સમઘટક તરીકે ઓળખીશું. હવે એવું જરૂરી નથી કે આની જ બેની ફેરબદલી કરવી એમ, એ એક પાછી વાત સમજો. કોઈ એમ વિચારે કે માનો કે આ જે છે એમાંથી આપણે એ સિવાયની કોઈની આ બેની ફેરબદલી કરી નાખવી છે તોય થાય. અને કદાચ તમે જુઓ આપણી બુકમાં આના કરતાં બંધારણ જુદું તમને જોવા મળે છે, એ હું હમણાં તમને સમજાવું છું. એમ ગોખી નથી યાદ રાખવાનું, પણ દિશાઓ તમારે ખાસ જોવાની છે. અને આને જો તમે ફેશિયલ કહેતા હો તો આનો મેરિડિયોનલ સમઘટક કેમ લખી શકાય, તો આ કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ આયન છે, કોબાલ્ટ, આ 4 બંધ સમતલીય સમચોરસના ખૂણા ઉપર, અને
આ 4 બંધ સમતલીય સમચોરસના ખૂણા ઉપર છે, બરાબર. હવે જોઈજો બરાબર. હવે આ બંનેની તમે ફેરબદલી કરો, આ બંનેની. કોઈ એમ કે મારે આ બંનેની કરવી છે તોય થાય, તોય તમે જુઓ યામયોતરીય ગોઠવણી થઈ જાય. પણ એક બાબતને આપણે યાદમાં રાખીએ એટલે આપણને ખ્યાલ આવે, માનો કે આને એમનેમ રહેવા દો, તમે આ એમનેમ રહેવા દો અને આ બેની તમે ફેરબદલી કરો છો તો એમોની અહીંયા આવી છે, તો બાકીના સ્થાન ઉપર કોણ છે? આ તો એમનેમ છે નાઇટ્રાઇટ, અહીંયા એમનેમ છે તો અહીંયા આવશે NO2. તો હવે તમે જુઓ આ યામયોતરીય ગોઠવણી થઈ ગઈ એટલે આને મેરિડિયોનલ સમઘટક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ટૂંકમાં એમ કહી શકું તમને હું કે ઘડિયાળના 8 યાદ રાખી લેવાના. આ જે ફેશિયલ સમઘટક લખીએ પછી ઘડિયાળના 8 યાદ રાખવાના, આ સ્થાનને બેન બદલી નાખો એટલે ફેશિયલમાંથી આપણને મેરિડિયોનલ સમઘટક છે એ આપણને પ્રાપ્ત થશે. તો આવી રીતે તમે જુઓ તો ભૌમિતિક સમઘટકો જે છે એ આવા અષ્ટફલકીય સંકીર્ણમાં મેં કીધું તેમ MX6 હોય તો નહીં જોવા મળે, MX5L પ્રકારનું છે તો નહીં જોવા મળે, પરંતુ MX3 અહીંયા આપણે કીધું હમણાં કે MX2L4 આ પ્રકારના સંકીર્ણમાં જોવા મળશે. MX3L3 પ્રકારનું સંકીર્ણ હોય તોય જોવા મળશે, બરાબર. તો આ સિવાયના ટૂંકમાં આમાંય 2 સ્થિતિમાં તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે અને એ છે MX2L4 પ્રકાર, આ એનો પેટા પ્રકાર કહેવાય, અને MX3L3 પ્રકારનું અષ્ટફલકીય સંકીર્ણ હોય તો એમાં આ પ્રકારની ભૌમિતિક સમઘટકતા છે એ જોવા મળે છે. હવે આપણે તમે જુઓ કે આપણે આનો બીજો પ્રકાર પ્રકાશીય સમઘટકતા જોવાનો છે અને તમે મિત્રો એ જોઈ લો બરાબર કે બધા ઉદાહરણોમાં તમે જુઓ અણુસૂત્ર સમાન છે. આ અણુસૂત્ર કહેવાય, આ અણુસૂત્ર આને લાગુ પડે, આને લાગુ પડે. બંધારણીય સૂત્ર સમાન કહેવાય, કારણ કે આમાં તમે જુઓ 3 બંધ એમોનિયા બનાવે છે, 3 બંધ નાઇટ્રાઇટ બનાવે છે, તો આમાં એમ જ છે. એટલે અણુસૂત્ર સમાન છે, બંધારણીય સૂત્ર સમાન છે, કેમ કે રાસાયણિક બંધ સમાન છે, પરંતુ અવકાશમાં અને ત્રિપરિમાણમાં સંક્રાંતિ ધાતુ આયનની આસપાસ લિગેન્ડની દિશાકીય ગોઠવણી સમાન નથી અને એટલે આને આપણે અવકાશીય સમઘટકો તરીકે ઓળખીએ છીએ. એવું જ આપણને આમાં જોવા મળશે. જ્યારે આપણે આનો અભ્યાસ કરીશું ત્યારે ખાસ જોજો કે અણુસૂત્ર જ સમાન છે, એનું બંધારણીય સૂત્ર સમાન નહીં હોય, કારણ કે રાસાયણિક બંધ જ બદલાઈ જતો હોય છે. જ્યારે આપણે ભણીશું ત્યારે જોઈશું. તો હવે મિત્રો આ જે આપણે સમજવાનું છે હવે પછીના લેક્ચરમાં એ આ પ્રકાશીય સમઘટકતા સમજીશું અને પછી સમઘટકતાનો આ બીજો પ્રકાર સમજીશું, આ 4 પ્રકાર એને સમજીશું. પરંતુ આમાં શું સમજવાનું છે એ ખાસ યાદ રાખવાનું કે આની અંદર અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર બંને સમાન હોય, અવકાશીય ગોઠવણી માત્ર જુદી હોય, જ્યારે આમાં અણુસૂત્ર જ સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન ન હોય, કારણ કે આમાં રાસાયણિક બંધ બદલાઈ જશે, જ્યારે આમાં રાસાયણિક બંધ બદલાતો હશે નહીં. આ બધું આવા ઉદાહરણો ઉપરથી તમારે સમજવાનું છે, યાદ રાખવાનું છે. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ પ્રકાશીય સમઘટકતા સમજીશું, ત્યાર પછી આ સમજીશું. હવે હું આવું વર્ગીકરણ આપીશ નહીં, પરંતુ શું ભણીએ છીએ એનો આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો, અને એને પણ આપણે ઉદાહરણ સાથે સમજીશું, પણ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.